દિલીપ ને પૂછ, દિલીપ મને શું કે બપોરે ખબર કે હરિતા શું હાલ છે, મરદો હું પૂછે એને બધું હાલે ભાઈ. ભાઈઓને કોઈ દી કોઈ પોગી ગયું નથી ને કોઈ પોગી ગવાનું છે નહીં. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. સમથિંગ 9:10 મિનિટની વાર છે. માતાજીએ ટિફિને ભરીને આપ્યું છે. ઘર નીચે કાંઈક હવન ચાલુ થઈ ગયો છે. બારી બંધ છે કેમ કે ગટો હોતું છે તો અવાજ થોડો ઓછો આવે એટલે બધું બંધ રહેવું છે. બાકી ચોખ્ખું દેખાય, થોડું બ્લર દેખાય, કારણ થોડો ખરાબ છે એટલે. તો કાંઈ નહીં, હાલો તો આપણે જમી લઈએ, થોડોક નાસ્તો કરી લઈએ ને સાઈડ ઉપર રહેતી નાખીએ છીએ કે આજે આપણે હતીની જૂની સાઈડ ઉપર જવાનો વિચાર છે. તો હવે જઈએ, બધા ભેગા થાય તો ખબર પડે ક્યાં જવાનું છે. માતાજીએ ટિફિન તો બનાવ્યું છે આજ, તો ઉપાધિ ના કે ખાવાની બપોરે. ચલો ખાઈને જઈએ સાઈડ ઉપર. તો હું અત્યારે ઘરની બહાર આવી ગયો છું. ઘરની બહાર બાકડા પેડા છે ને ગેટે, ત્યાં બેઠો છું. ત્યારે ફોનની વાટે બેઠો છું. કોઈકનો ફોન આવે ક્યાં જવાનું છે શું છે નહીં ક્યાંય તો નીકળી. આપણે ટિફિન બિફિન તો તૈયાર જ છે આપણે જોયું, એટલે એવું ઉપાધિ નથી. ખાલી ક્યાં જવાનું છે ને એની વાટ જોઈને બેઠા છીએ આપણે. 9 વાગી ગયા છે, કોઈનો ફોન ના હોય ને આપણે સામેથી કરવાનો ન થતો. નિરાતે બેઠા બેઠા માવો ખાઈને તો કોઈનો ફોન આવી છે એ વાટ જોઈએ આપણે. સામેથી ફોન આવે ને તો જ જવાનું છે, બાકી કોઈનો ફોન ન હોય તો ઘરે પછી સુઈ જવાનું. તો ઘણા દિવસ પછી પાછી હતી એની જૂની સાઈડ ઉપર આપણે આવી ગયા છીએ. આ બહારનો નજારો છે આપણો. ઘણા દિવસ મિસ કરતો હતો, આ જોઈ લીધો એટલે આમ દિલને સુકૂન મળી ગયું. ના કામ કરવાની કંઈક મજા જ અલગ આવે છે, થોડીક અલગ મજા આવે છે. બાકી બધા કંટાળો આવતો હતો પણ આ મને કંટાળો ના આવતો એટલે મને હું મજા લઉં હોય પૂરેપૂરી. અને પાછો આમ મોકલો છે, એકલો જ છું, એક હેલ્પર છે ને હું છું, પણ કામ મજા આવશે. તો મશીન પછી લગાડી દીધું છે, વાયર બાર લગાડી દીધા છે. અને થોડુંક રફ કરવાનું હતું, ઓલા કાકા તાછા મારે છે એ થોડા તાજા મારી દે ને પછી ટાલ લગાડવાની શરૂઆત કરી દઈએ. પાણીમાં ટાલ પલાળવા નાખી દેવી છે. તાજા મારે છે, દિવાળે ટાઈસ મારવાની આખી દિવાળે. તો આપણું કામ ચાલુ થઈ ગયું. જો સામાન બામાને આવી ગયો છે ને એટલી ટાઇલ લગાડી દીધી છે. આ ઉપર જેટલું કાળું બાકી છે ને એટલી ટાઇલ બાકી છે, એટલી લગાડવાની છે. મારે ખ્યાલથી બપોર લગીમાં એટલું લાગી જાય. રોજ પછી ખાઈને પછી નવી દિવાલ ચાલુ કરશો, પણ એક દિવાલ તો આપણે ફાઇનલી લગાડી દીધી છે. બસ એટલી લગાડી છે, એ ઉપરની થોડીક બાકી છે, એ પતી જાય પછી કંઈક આપણે શરૂઆત કરીશું. આ પહેલી રીતે શરૂઆત કરી દઈએ. આ કાકાના લીધે છે ને અમારું કંઈ કામ થતું નથી. આ કાકા નકરા આટા જ મારતા હોય. ક્યાં વ્યાજ અવાજ મારું ત્યારે? અચ્છા, હમકો સિખા રહ્યા. હેઠે શું કામ હોય પણ અને હેઠે જાઓ તો કઈ જતા હોય તો ખબર પડે, અંદરથી રાડું નાખવી પડે, પછી બહાર આવતી ખબર પડે છે નહીં. આમ તમારી કરતા રોશન હારો એટલે હું દિલીપને કહું રોશનને મોકલો. હવે કાલથી એને જ લાવો, તમને નથી લાવવા અહીંયા. ધંધામાં ધ્યાન નથી દેતા તમે. આમથી આમ આટા મારા કરો છો. દાંત શું કાઢો? દાંત કાઢવા દે, ગાડીમાંથી દાંત કાઢો. શું કરી લેવાનું? સહી હું હી કરીને ઉભા રહે છે. એટલે એક તો અહીંયા મગજ ખરાબ થઈ ગયો, કારનો વાળ જોતો ઉભો. હવે બીજી વાર આવું કર્યું ને તો અત્યારે બપોરે ઘરે મોકલી દો. ઠીક હે, સમજ્યા. હા એમ સારું વાલ રોશન તું તરી બને ને બીજું શું આ કાકા કાંઈ ધ્યાન નહીં દે. તો અત્યારે જમી કરીને તો આરામ કરવા હું બેસી ગયા છીએ. જમી લીધું. આ ભાઈ તો હોઈ ગયા છે, રોશનભાઈ મસ્તીના લાંબા થઈને. આપણે ઘડી ખુલી જાય જેમ કે ઊંઘ આવે છે થોડી થોડી. સવારે બહુ વહેલા વાગે ને એટલે ઘડી હોઈ જાય. હાલો હોય તો કાકા પાઇપલાઇન આટા મારે છે આમથી આમ, અને હું આવેલો જાઉં છું. જેટલા દિવાલ લગાડી છે આખા આવે કાકા. જો આપણે આવડી આ દિવાલ લગાડી દઈએ છીએ આખી. ચાલો વાઇડ એંગલમાં બતાવી દો તમને, જોઈ લો આખી દિવાલ આવી ગઈ. ચાલો આપણે જઈએ બીજા રૂમમાં. બીજા રૂમમાં એક દિવાલ લગાડી છે, તમને એ બતાવી દઉં. આખી ને લગાડી, અધૂરી લગાડી છે કે એના કંઈક પ્લાનિંગ આડવા કાકા પાછળ આવ્યા. જો આ દિવાલ છે એટલી લગાડેલી છે. અહીંયા 2 લાઈન બાકી રહી ગઈ છે. એમાં એવું થોડું બોર્ડ છે ને કંઈક નીચે લેવાનું છે ઇલેક્ટ્રિક વાળાને, એના લીધે થોડું પોસ્ટપોન થયું છે. પણ તો અત્યારે પાછો ફોન આવ્યો હતો કે તું તો લગાડી દઈએ કે ટાઇલ્સ ઉપર પાછી ટાઇલ્સ લગાવવાની છે, ખાલી આ ટાઇલ્સ નથી લગાવવાની. એટલે કે પછી પાછું તારે કોઈ ટેક્સ થઈ જાય, વાંધો નહીં લગાડી ગયો. પણ એકચ્યુઅલીમાં લોચો એવો થઈ ગયો છે કે પાવર પણ જતો રહ્યો છે. જો બોર્ડ લાઇટ નથી થતી તો આમાં લાઇટ થતી હોય, પાવર એ છે નહીં કાંઈ. એટલે આટા મારું છું આમથી આમ. અને એક દિવાલે જે આ બેડરૂમમાં લગાવવાની છે, જો આમાં લગાડવાની છે દિવાલ બાકી છે હજી. એટલે પાણી મારે છે કાકા, એટલે પાણી મારી દો. પાણી મારી દે તો પછી પાવર નથી તો એ કામ થાય ને બીજું કરી નાખો. તો કબૂતર આવી ગયું છે, આપણે ઘડી કબૂતરને જોઈ લઈએ મસ્તીનું. હા હા એકલું આટા મારે, કપલમાં નથી આજ બિચારું, એવું લાગે છે કપલમાં હોય. આજે એકલું છે. મારી જે મુકેન સાઈડ ઉપર એકલો છે, એકલું બેઠું સાઈડ ઉપર આવું મારે એટલે એકલું બેઠું.
કપલમાં આવે કપલમાં આવું સાઈડ ઉપર તો એ કપલમાં આવે એટલે ન આવે ખબર છે કામ કરવા આવ્યું છે થોડું તો એ કાંઈ થોડું તો થઈ ગયું છે એટલે ઉડી ગયું. હાલો બીજી સાઈડ ઉપર જોઈએ એને દાવા જો આપણે આ દીવા લગાડવાની છે આમાં ટાઈલ લગાડવાની છે એટલે કાકા પાણી મારી દે પાવર નથી એટલે પાણી મારી દે થોડું સુકાઈ જાય અને ભીનું થાય બધું તો કાકા ડોલર વીએ પાસે મળો કાકા પાણી મારવા થોડી છોટી હોય એટલે ટાઈલ છોટે નહીં એટલે પાણી મારી દઈએ અમે બાકી તો ક્યારેક ગમે અમે લગાડી દેવાય માણસો પડ્યા હોય તો ટાઈમ નથી એવા માણસોની આપણે પાણી મારીને જ લગાડી મજબૂત સારી આવે એટલે સારું વાળું તો જલ્દી પાવર નથી આવ્યો તારગીરમાં કાકા પાસે પરચુરણ બધું સાફ સફાઈ કરાવું ફ્લેટની પાવર આવે એટલે પાછા કામ ધંધે છોટી જઈએ આપણે આપણી સાઈડ ઉપર રોશનના પગલા પાછા પડ્યા ત્યારે રોશન બપોર પછી બીજે ગયો અથવા બપોર પછી પાછો આવ્યો જ છે હમણાં એ આવ્યો એટલા દીવા લાગી ગઈ બાકી આ કાકા કાંઈ પૂરું થવા દે નહીં બરોબર ને કાકા આપણે બે એકલા હો તો ન પૂરું થાય કેમ લાગે તમને કાકા કે ફટાફટ એટલે ફટાફટ કાંઈ ન થાય કાકાનું ઊંધું છે થોડું તને સમજાતું નથી કાંઈ નહીં હાલો આ દિવાલ લગાડી દીધી છે આપણે ફાઇનલી આ લાગી ગયા એક દિવાલ આ લગાડી છે આપણે એક આવડિયા તમને હવે બતાવી હતી ઉડી આ એક દિવાલ લગાડી છે અને ઓલી અધૂરી હતી એ આપણે દિવાલ લગાડી દીધી છે કે આપણે બાકી નથી રાખ્યું કે કાલ આપણે અહીંયા આવવાનું છે કદાચ બહુ નક્કી જવું નથી અમારો વિચાર બહુ નથી આવવાનો અને આ અધૂરું હતું એ આ પૂરું કરી નાખ્યું જવું મૂળ તો આપણે જ્યાં જ્યાં લગાડવા હતી બધી એક ગ્લેસ લગાડી દીધી છે હવે કાલનું કાંઈ ઠેકાણા છે નહીં કાલ શું કરવાનું છે કન્ફર્મ કાંઈ ખબર નથી હવે એ દિલીપભાઈને ફોન કરશું પછી ખબર પડશે ત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે સારા મને ઘરે વયા જાય નાઈન ધોરણ ફ્રેશ થઈ જાય અને હાશકારો લઈ જો હું ઘરે આવ્યો ને તો મારે ગટુ રમે છે જો અચ્છા હા મેડમે છે ને અમારા મેડમે ઓનલાઈન મગાવેલું છે આની પાસેથી તાર પાસે મગાવ રહેવું ને તો ગટુને આજ લાવી દીધું છે 2 દી રમશે ખાઈ નાખે ને એવું રમશે 2 દી પછી ક્યાં પડ્યું છે ને એક પાકડું નહીં મળે આમાંથી બધું ગોતવા જવું પડશે ક્યાં આવી ગયું તો આપણે ઘરે આવી ગયા છીએ અને 7 વાગી ગયા છે 7 સાડા 7 જેવું થઈ ગયું છે નાઈન ફ્રેશ થઈ ગયા છે અને કંઈક નીચે જમવાનું હતું એવું હતું ને શું હતું નીચે જમણવાર હતો નીચે કંઈક જમવાનું હતું પણ અત્યારમાં 7 વાગ્યામાં કાંઈ મને કાંઈ ભૂખ લાગી ને હું કાંઈ ખાવા જાવ નહીં બરોબર કાંઈ નહીં હાલો માતાએ થોડું ખાઈ લીધું થોડુંક રાતે ખાય ગટું તે ખાધું તું મારી દીકો શું ખાધું તું તે હે શું ઊંધું શાકપુરી હતી હે પછી બીજું શું હતું કાંઈ નહોતું બીજું દાળ ભાત હતા હા એનું રમવામાં અડધું ધ્યાન છે કે હરખી કાંઈ જવાબ આપશે નહીં અત્યારે ભલે રમતી હાલો આપણે ઘડીક આરામ કરીએ અને કદાચ તો આ પાર્સલ લાવીશ માટે ખાવાનું લેતી આવીને ઉપર હું તો એટલો ડાયો નથી નીચે જાવ મને શરમ બહુ આવે મને એકચ્યુઅલી બહાર જમવાની શરમ બહુ આવે નીચે હું જમવા જાઉં નહીં એટલે આ ડીશ લેતી કાંઈ નહીં હાલો મારે હાવું લઈને આવ્યા છે ડીશ આપણે ભૂખ લાગે ત્યારે 8 સાડા 8 ખાઈ ગયો કે ભૂખ લાગી ને ત્યાં ગટિયા રહી ગયા તો માતાજીને થોડું કામ હતું એટલે બહાર જવાનું હતું પણ ઘણા દિવસ ફરી પાર્કિંગમાં પડી ગઈ તો હાલો અમે એક રાઉન્ડ થઈ જાય એનું કામ ત્યાં પણ શું કામ છે હજી મને ખબર નથી પણ ઓલે કે માતાજી એના બ્લોગમાં ખબર પડશે એ કઈ ના આવશે એને કંઈક પ્લાનિંગ હશે હા ખબર એટલી છે કે આને કીધું છે આરે જવાનું એટલે જવાનું ઘણા દિવસ ફરી પાર્કિંગમાં પડી હતી પડી હડે હા બરોબર હકારી નહીં સારું હાલ ફટાફટ કાઢ માતાજી સીતાનગર લઈને આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા લઈને આવ્યું નહીં हमारा ઇલાકો ભલે ને તારો પણ આવવાનું હોય સીતાનગર આઈસ્ક્રીમ ખાવા લઈને એટલે હું અહીંયા રહું ને બાજુમાં હું ક્યાં ના પડું પણ મને ઠેઠ હું આયા જગત નાકા ત્યાં આઈસ્ક્રીમ ખાવા લઈને આવી એટલે ત્યાં લાવ્યા મારે ઘર પાસે સ્પેશિયાલિટી એટલે તને ધક્કો ખવડાવ્યો મેં સ્પેશિયાલિટીમાં મારા ઉમરા ભરવાના છે સમય આવવા દે સૌનો સમય આવે સારો એવો વારો પડશે તું કે કામથી આવવાનું છે ચિત્રગરનું કે છે ને મારો બ્લોગ ચાલુ છે તો જવારીના આપણે આવી ગયા છીએ સાગરભાઈના ઘરે એના જ ઘરે આવ્યા છે ને હા ઓય આ તો બધા શેઠ લોકો બધા ભેગા થવા માંડ્યા
રેન્જિંગ ઘરે જવું છે રેન્જિંગ ઘરે. સાઈડ ઉપર બધા મેમ્બર ભેગા થઈ ગયા છે. નવું લાગે ઘણા કેમ ટાઈમ પછી સીતાનગર બાજુ આવ્યો છું ને એ છેતુનગરમાં. હા ઘણા ટાઈમ પછી આવ્યો છું. અને જોકે જે નો ખબર એ ખબર પાડી લેજો કે આપણે આગળ ખાસ આ તો આયા હાલે છે લાયા. ન્યા વાહે હાલે છે બે જગ્યાએ હાલે છે જોઈ છે શેરીમાં બધા પૂછે છે કે તું હરીને કેમ ઓળખે એટલે મેં કીધું તો પણ આપણો ખાસ ફ્રેન્ડ છે ને એના ઘરે આવ્યો છું. હા. એમનો હમણાં ખાલી ફ્રેન્ડ સાઈડ ઉપર હા ઘરે આવો. સ્પેશિયલ ઘરે ધક્કો ખાધો ઘરે ધક્કો ખાધો છે ને આપણો ખાસ ફેમ છે ને રોજ સાઈડ ઉપર હારે કામ કરતા હોય. એ તો હું સાઈડ બ્લોક ઉપર હારા કામ ન કરતા હોય. આ ખોટું બોલું છું. બાજુમાં બે વાળા ખદડા નીકળાય કરો તો એ પાછળનો સીન જરીક કેવો હતો સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય. જા હમણાં જાય છે જા આમાં છે. આ સાડા બારની સાઈડ હતી ને ના ગયો તો ને. હા, હા. ચાલો છે. અને હજી આની કરતા સારો આવશે આની જોરદાર. અવાજ કરો તો એની શાર માંથી છે પણ આપણે ઘરે વહી જવાનું છે. એમાં એવું છે તમે હરખી લાઈન કરી નથી દેતા. આપણે એ તારો મોટો ખાસ છે. મણાયો હરી. પહેલી વસ્તુ કે આ રાઈઝર કાપી નથી દીધા તમે. એગ્રો ટેપ લઈ આવો. પછી રાઈઝર ઢીંગલી નો આવી? લાવો. કેમ કે કટર મશીન અચાનક આવી ગયો. હા હા તો મંદિરે તો આના મંદિરેથી બોલ્યા. પ્લાનિંગ નું કઈ આવવાનું અચાનક પ્લાનિંગ થઈ ગયું. સીતાનગર આવ્યો છું એક દોસ્તાના ઘરે જવાનું હતું તેને કઈ ફોન ન પડતો નાનો ફોન ક્યાં છો પછી કેતો ને ઘરે નો આવ્યો એ કે હું આવું છું મારો ભાઈ કે તું કઈ જાતો તારો ફોન આવ્યો ને એટલે નગર અમે સૂપ પીવા ઉભા રહેવાનું. હા ઠીક ઓલો ને ઓલા સર્કલ ઉપર છે ને ઓલો પાપડી ચૂટ સૂપ વાળો ને એનું શું ફરવું આવે. તારો ફોન આવ્યો ને પૈસા મેં તો કરી દીધા હતા ટ્રાન્સફર. મેં કીધું ભાઈ કેન્સલ છે લાવો. તો જો અહીંયા બાકા દીકી બોલે છે લાઈન કરવા મળો લાઈન એમાં જ કેવી આની કરતા ખતરનાક બ્લોગ આવશે કાલ કા પમદી જ આવશે હા આની કરતા જોરદાર પણ હું કાલે ખવડાવું ત્યાં ખાઈ જશે એકવાર. નહીં હું ખવડાવું ત્યાં ખાઈ જશે. પણ હરીને ને ઇડલી સાંભાર એને બહુ ભાવે એવું નથી અમે ઘણી વાર તહેવાર હોય ને તો ઇડલી સાંભાર તો બહુ ખાય હું કહું ને ત્યાં આવજે એટલે છે ને. દિલીપ ને પૂછ દિલીપ મને શું કે બપોરે ખબર હા. એ કે હરિતા શું હાલ છે હા. મારો તો શું પૂછે એને બધું હાલે ભાઈ. લાઈન બધું ખાઈ લે મેં નહીં એને એનું પેલો મોર્નિંગ નો મને અંદાજ છે કે ઇડલી સાંભાર હોય ને તો બીજું ખાય નહીં હરી ઇડલી સાંભાર હોય લોચો હોય ખમણ હોય આ ત્રણ થોડી ફેરી એ ત્રણમાંથી ગમે એવી વસ્તુ મળી જાય ને આપણું પેટ ખાલી ન હોય અરે રસ્તામાં જ આવે છે એટલે રોજ નું બંધન નહોતી એ પાછું ધ્યાન રાખજે. પાછી આદત તો પણ તું એમને સવારે શાક ભાખરી નથી ખાતો ઘરે શાક ભાખરી ખાવ શાક ભાખરી જે બપોર ટિફિન માં ને હું સવાર ખાઈને આવું ને એટલે તો સવાર બ્લોગ માં બતાવતો જ હું ખાઉં છું નકર એમ થાય કે બપોરે ઈ ખાય એમ બપોરે આ બતાને સવારે આ બતાવો હા. એ તો શાક ભાખરી ખાય હું શાહી ભાખરી ખાઉં હાલો ફેર ને ખાઓ. આ જીમમાં જાય છે હું વગર જીમમાં આવું છું. આના હાથ ધરો, અમારો ફોરમ ચાલે. મારા સાથે હવે લાંબો ટાઈમ નહીં જાય હરખે થઈ જાવ કઈ જગ્યાએ જીમમાં જાવ વાર લાગશે પણ આવશે. હે હા સીતાનગર જાવ કે કિંગમાં. કિંગમાં કિંગ તો આપણે પેલું સ્ટાર્ટઅપ જીમ આપણું એનો કહેવાનો એમ છે વાર લાગશે પણ આવશે આવશે, કહેવાનો મજા. એમ છે ટાઈમ લાગશે વસ્તુ સારી વસ્તુ સારી હવે આવું જ રે ભાઈ, આમાં વધે નહીં કાંઈ. હું વાત કરું નો વધે. ઓલા ગેંડાના ડબ્બાના ડબ્બા ખાલી કરી નાખે તોય નો વધે. આની તો કાલ ઘટી જાય ફેર ન પડે. બાઈ હેરાન કરે એટલે ઘટી જાય વાત ના નહીં એમ હમણાં એવું નથી એમાં વાક ક્રિશાનો નથી કારણ કે જો ક્રિશા હેરાન કરતી હોય ને તો એ જાડી થાવી જોઈએ ઈ એવી છે આમાં જોવો તમે બે હરખા છો કદાચ આ પતલા હોય ને એમ થાય તમે એનું લોહી પી ગયા કે આનું પી ગયા એમાં દેખાય સામું તમારે એક બે કોઈ લોહી ના પીધું મારે નહીં આમના પીધે એવું તો હા આનું નથી વધવા દેતી આનું નથી વધવા દેતી બે નો થઈ જાય દાન ના કરતા ને મારે સાથે લોહી પણ એવું નથી હરીનું હમણાં પેટ વધ્યું છે થોડુંક હવે કેમ કારણથી વધ્યું કોને ખબર तू समझा हाँ नहीं तू समझा नहीं
માંડ માંડ વધ્યું છે એમ? નજર પાડશે આ બુંદિયાળાથી. એટલે મેં પેટ હતા દીધું. ગટરના ઘાસ એકવાર મેં ક્રિશાને એમ કીધું ને તું હારી થઈ ગઈ હતી પછી મારો વજન મસ્ત વધી ગયો હારી થઈ ગઈ ને તો મને કે તું જો કેવી જાડી થઈ ગઈ હારી લાગતા તો ઘોડીઓ વળી મને બહુ ગમ્યું મારો ભાઈ. હા? મારો ભાઈબંધ એવું કામ કરે ને મને બહુ ગમે. મૂળ તો આપણે ઘરવાળી સામે છે ને આપણો વટ રહેવો જોઈએ. હા ઈ છે અને આપણે નો કરી કે ઈ આપણો ભાઈબંધ કરી બતાવે ને. ના સુકન લઈ લે ના સુકન લઈ લે હા રાતે તો આ છે ને મારો ભાઈબંધ છે ને એમ ઘરવાળી કાંઈ ન કહી ગયા પણ એની જગ્યાએ તો હું કહી દઉં ને ઘરવાળી તો એને બહુ રાજી થાય મનમાં ને મનમાં. કઈ ન કહે પણ રાજી થાય. આ વસ્તુ એવી છે તમને ન સમજાય. ઈ ન સમજે એને કીધું વાર લાગશે પણ આવશે મજા એની જેવું છે. જો તારે. જો રાજી. જો રાજી થઈ ગયા મનમાં ને મનમાં હરકે લે બધાય હા, જો બે છોકરા મારો વિચાર એકલો. બાયુને કોઈ દી કોઈ પોગી શક્યું નથી ને કોઈ પોગી શકવાનું છે નહીં. બરાબર છે. આને ઘણી મહેનત કરી પણ લોકો નો ભેગો છે અનુભવ બોલે કે માણસ મહેનત કરી હોય ને કે ભાઈ હું અહીંયા મહેનત કરી પણ હું થાકી ગયો એમ એક્સિડન્ટ જોવો તારે. હા. તારે ઘરવાળી શું કરે ભાઈ અત્યારે? ઈ તો આરામ. बस हवा निकल गई જોઈને આ છોકરા લે જાય. છોકરા તો ઓલા રેન્જી રમવા આવ્યો રેન્જી હારે આપણો. તારી બાજુમાં અડી ખબર પતાઈ જા. રેન્જી હારે રમવા આવ્યો ને તું રેન્જી હારે હા કે બોલી ઈ આ પાડે મારો ભાઈ તું આ પાડ મારો ભાઈ એમ એમે કીધું એક જાવ છોકરાને લઈને બાર આટો મરાઈ આવો એને રમાડો જાવ જાવ. આખો દી હું હાથું છું અત્યારે તો નો કે એવા તો નથી. અત્યારે નો કે. અચાનક એમ પાછો જાદુગર રહ્યો ને આ. ભૂલ તો જોઈએ મારી જિંદગી હજી આવી નથી બની અને આપણે એવી બનાવી નથી આપણે એકમાં કાપી છે બીજું બનાવવાનું વિચારે નથી કે આ બે લઈને બનાવી ને જો બે આટા વાળી આગળ વધારવો પડે ભાઈ. વંશ પેલો આગળ વધારવો પડે કે ન હા. વધારવો પડે? તો પછી આપણે આગળ વધવું પડે ને ઈ ના મારે ભેગું થાય હું નહીં આગળ એની વાંહે 10-5 બધા વરસ ખોવા પડે ને સ્ટાર્ટિંગ ના 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 ખોવા પડે પણ વંશ પેલો તો આગળ વધવો જ હા. જોઈએ. જી જો વિડિયો કોલમાં શું કરશો નહીં લાવો તો રૂમાલ છેડે. આ ઘરવાળી હેરાન કરતો હોય ને અરે આને માર ખાવો પડશે હો તારે ઈ કે. આ દી આવી આ લી આવી આમ હા. કરી નાખી તેમ કરી નાખી મેં તેવો કદી વહીવટ જ નહીં કર્યો મને ગમે ત્યારે ફોન આવે ને ગટોનો મારે એટલો જવાબ હોય સિમ્પલ શું કરશો દીકા કે આમ કરી દીધું સારું વાંધો નહીં હો. પણ અમારા છોકરા જેવા ભાઈ તારા છોકરા નથી એક દી ખબર પડે હવે. મારા ઘરમાં જોતા છે ને, મારે છે જે બહુ સારું છે. પેપર મેં ખાલી કરવો મને એમ તારે આવું થઈ ગયું. રિસ્ટ્રિક્ટ કરતો હોજો પગત નહીં. બીજે કાંઈ એક આવો પ્રોગ્રામ કરી જમાય એમ.